હવે એક વાત છે કે ભાઈ અહીંયા વ્યસનની અંદર એમ કીધું કે અમલ કસુબા પાટીદારોએ ન લીધા અને ખૂબ સમૃદ્ધ થઈ ગયા. તો અમલ કસુબા અત્યારે પણ ચાલે છે. તો ચાલતું હોય તો અમારો કહેવું છે કે છોડી દો, ઓછું કરો ન, પણ બીજા લોકોને તમે આપવાની કોશિશ ના કરો. પ્રસંગની અંદર આગ્રહપૂર્વક થોડું 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 આપો. તો ચા છે, કોફી છે, આઈસ્ક્રીમ છે, સિગરેટ હોય આ આપવાનું. આટલી વિનાશકારી વસ્તુને અપાય નહીં. અને એ વસ્તુએ જે નુકસાન પહોંચાડ્યું છે એ 10,000 વર્ષે એની પૂર્તિ થાય એમ નથી. માટે મહર્ષિ ચાણક્ય પછી રાજસ્થાન બોર્ડર બનાસકાંઠામાં આ કાર્ય હું ચાલુ કરું છું. ઇતિહાસના આધારે, પ્રાચીન, વર્તમાન અને પ્રાચીનના આધારે. અને બીજા કોઈએ કર્યું હોત તો આ પરિણામ ન હોત. તો માટે મારી પ્રાર્થના છે. બીજું વ્યાકરણનું સૂત્ર છે કે સ્વતંત્ર કરતા ઠીક લાગે એમ કરજો, પણ બીજાનું અહિત ન કરતા. હવે અમલ કસુબાને બાટલીની અંદર બાટલીની ક્વોલિટી તો હલકી માની, પણ ભાંગ તો ભગવાનનો પિયાલો છે ને. ભગવાન શિવનો પિયાલો એ તો પીવાય. ભગવાન શિવે કોઈ જગ્યાએ ભાંગ પીધી નથી. 18 પુરાણની અંદર, યુનિવર્સિટીની અંદર પ્રોફેસર શ્યામ ગંગાધર બાપટ, મરાઠી પ્રોફેસર, પુરાણના પ્રોફેસર હતા, વર્તમાનમાં છે, રિટાયર્ડ થઈ ગયા. એમની પાસે ગઈને કીધું, ગુરુજી કોઈ જગ્યાએ ભગવાને ભાંગ પીધી છે કે? કોઈ જગ્યાએ ભાંગ નથી પીધી. અને ગાંજો નથી પીધો. અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવાવાળા, જેના ઘર પરિવારમાં સંન્યાસ પછી ગયા નથી. એમને ખબર નહીં કે પરિવારમાં કોણ છે ને કોણ નથી. ને પરિવારવાળાને ખબર નહીં કે અમારો દીકરો છે કે નથી. એ પણ એક ગાંજાના વ્યસનથી કેન્સરથી ઘણા મરી ગયા. ગાંજો પણ ખૂબ તામસી અને ખરાબ વસ્તુ છે, જેના ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો. એટલે વ્યસનના દ્વારા પતન અને વ્યસન મુક્તિથી ઉત્થાન. કારણ કે દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે વાણિયાઓ પાસે ધન પહેલેથી હતું અને સંસ્કાર પણ હતા, જ્યારે પટેલો પાસે પહેલેથી ધન નહોતું. અને પન્નાલાલ પટેલે પોતાની પુસ્તિકામાં લખ્યું છે, ખેડૂતની, પોતે ખેડૂત હતા અને ખેડૂતની વ્યાખ્યા કર્યા કે પૃથ્વીનો પોઠી. પૃથ્વીનો પોઠી એટલે દાખલા તરીકે આપણે બળદ છે, એ ખેતરમાં ચાલે છે, સૌથી મહેનત વધારે એની છે, તાકાત એ કરે છે, પરંતુ જે ધાન થાય એ માલિક ખાય છે અને પેલો તો બિચારો ઘાસ ખાય છે. એ ઘાસ ખાય છે અને પેલો ધાન ખાય છે. એ પ્રમાણે બધા જ પૂર્વજો હતા, એમની પાસે કશું હતું નહીં. માંડ પોતાનું ગુજરાન ચલાવતા. અને વધુમાં વધુ તો એમની અંદર મિલકતમાં શું હતું? માત્ર પોતાની સૌભાગ્યવતી ધર્મપત્નીના આભૂષણો. આ મિલકતમાં કહેવાતું. એટલે એ વ્યસન મુક્તિથી આટલા આગળ વધી ગયા અને વ્યસનથી આ બધા પાછળ રહી ગયા. પાછળ રહી ગયા એટલે શીખોએ વ્યસન મુક્ત બની અને અફઘાનિસ્તાન ને પાકિસ્તાન સાથે પોતાનું રાજ કર્યું. ને વર્તમાન યુગની અંદર ઇઝરાયેલમાં કોઈ પણ ક્ષત્રિયો નથી. ક્ષત્રિયોની હું નિંદા કરતો નથી. ક્ષત્રિયોને હું ખુદ આદર આપું છું. પૂર્વકાલે જે લોકો રણભૂમિની અંદર પોતાની કુરબાનીઓ લાખોની સંખ્યામાં આપી છે અને વીરગતિને પ્રાપ્ત થયા, ગાયોની રક્ષા માટે, બેન બેટીની ઇજ્જતની રક્ષા માટે, અને વર્તમાનમાં પણ એમની કુલીનતાની બરાબરમાં કોઈ જ હિન્દુની અંદર કોઈ કરી શકે નહીં. અહીંયા પ્રસંગ છે અમારો વ્યસન મુક્તિ. એટલે વ્યસન મુક્તિના પ્રસંગની અંદર શીખોના ગુરુએ દરેકની અંદર સૂર્ય પેદા કર્યું અને સાથે સાથે વ્યસન મુક્ત કર્યા. તો એ લોકો અફઘાનિસ્તાન ને પાકિસ્તાન સુધી પહોંચી ગયા અને મહારાજા રણજીતસિંહ ત્યાં રાજ કર્યું. એના પહેલાં માર પણ ઘણી વખત પડી. અને એ પછી હવે વ્યસન મુક્ત બનવાથી મરાઠા ક્યાં ક્યાં પહોંચે છે એનો અમે આગલો વિડીયો કરું છું. આ અમારો વિડીયો છે 12મો અને 13મા વિડીયોમાં અમે પૂર્ણાહુતિ કરશું વ્યસન મુક્તિ માટે. હરિ ઓમ તત્સત.